જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ આપ દલિત, પીડિત, શોષિત વર્ગ સમક્ષ ઉપસ્થિત થવાનું માત્ર ને માત્ર એટલું કારણ છે કે આજે દેશની અંદર જે અમાનવીય ઘટનાઓ ઘટી રહી છે એ ક્યાંક ને ક્યાંક સમાજને એક ચોક્કસ વિચાર તરફ લઈ જઈ રહી છે। એનું માત્ર કારણ એ છે કે જે ઘટનાઓ બને છે એ ખાસ કરીને શોષિત, પીડિત અને દલિત વર્ગ, એસસી, એસટી, ઓબીસી આ સમુદાયના લોકો છે તેની ઉપર ખાસ કરીને આવી ઘટનાઓ છે બની રહી છે। તેવા સંજોગોમાં એક વાત છે એ ચોક્કસપણે જાણવી જોઈએ કે આવી ઘટનાઓની સાથે એક વિચાર એ સમાજ સમક્ષ મૂકવો બહુ જરૂરી લાગે છે। ખાસ કરીને આ વિચારને ઉચ્ચ કક્ષા સુધી જો આપણે લઈ જવું હશે તો આપણી પાસે શિક્ષણનું માધ્યમ હોવું જરૂરી છે। જો આપણી પાસે શિક્ષણ હશે તો ઉચ્ચ વિચારો હશે। ઉચ્ચ વિચારોને કારણે આપણે શક્તિશાળી સમાજનું નિર્માણ કરી શકીશું અને આ શક્તિશાળી સમાજના નિર્માણ દ્વારા આપણે આવા જે લેભાગુ તત્વો હોય, અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય અને આપણને કચડી નાખવાનો પ્રયત્ન થતો હોય તેની સામે લડવા માટે ચોક્કસ સક્ષમ બનીશું। અને શિક્ષણ આપવાનું કામ આપણે આપણા શૈક્ષણિક સંકુલોના માધ્યમથી કરવું પડશે। આપણે આપણા પોતાના સંકુલોનું નિર્માણ કરવું પડશે। આપણે પોતાની વિચારધારાઓ છે એ આપવી પડશે અને તે વિચારધારાઓ સાથે તેને શ્રેષ્ઠ અને શિક્ષિત નાગરિક બનાવવાનું બીડું ઝડપવું પડશે। જો આવું નહીં કરીએ તો એક નપુંસક છે એ સમાજનું નિર્માણ કરવા માટે આપણે પોતે જવાબદાર હોઈશું, એમાં કોઈ મને શક નથી। અને આવું સરસ મજાનું શૈક્ષણિક સંકુલ ધ પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલ તાલાલા, જેમાં એક માર્ગદર્શક તરીકે હું પણ કામ છે કરું છું, ત્યારે મારા વિદ્યાર્થીઓને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને સક્ષમ બને તે માટેના હંમેશા મારા પ્રયત્નો છે હોય છે। ખાસ કરીને શિક્ષણની ડિગ્રીઓ મેળવી લેવાથી હવે કામ પતવાનું નથી। ચાહે જાહેર પરીક્ષાઓ હોય કે અન્ય પ્રકારની ઇન્ટરવ્યુ પદ્ધતિઓ હોય, એની અંદર થતા એસસી, એસટી, ઓબીસીના અન્યાય સામે હંમેશા વૈચારિક ક્રાંતિથી લડવું જરૂરી બનશે। તેવા સંજોગોમાં આપણે આપણા પોતાના શૈક્ષણિક સંકુલો દ્વારા આપણે શ્રેષ્ઠ વ્યક્તિ કે શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરી અને એક ચોક્કસ પ્રકારની તાકાત છે એ ઊભી કરવી પડશે। તો જ સમાજ સાથે ખભે ખભો મિલાવી અને આપણા બાળકો કે આપણા વિદ્યાર્થીઓ સપોર્ટિવ સિસ્ટમ છે એ બનશે અને આ સપોર્ટિવ સિસ્ટમ છે એ એક સમયે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે ઉપયોગી સાબિત થશે અને એવું શ્રેષ્ઠ સમાજ અને શિક્ષિત સમાજ છે એ બનશે કે જેનું ગૌરવ છે એ આપણે 100% છે લઈ શકીશું। હું આપની સમક્ષ એટલા માટે પણ ઉપસ્થિત થયો છું કે ખાસ કરીને જુદા જુદા પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે અને માત્ર ને માત્ર વ્યવસાય કરવાના માધ્યમથી, વ્યવસાયને જ આગળ વધવાના માધ્યમથી અને આપણા પોતાના પૈસાના માધ્યમથી આગળ વધી જતા હોય છે અને એ જ હથિયાર છે ફરીથી રિબાઉન્સ થઈ અને તમારા સમક્ષ આવતું હોય, આપણે એની સામે ફરીથી લડવા માટે તૈયાર રહેવું પડતું હોય। એટલે આપણે આપણા બાળકોને આપણી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અભ્યાસ માટે મોકલીએ, જેથી કરી અને બાબા સાહેબનું ઋણ છે એ અદા કરી શકીએ। માત્ર પૈસા કે ફંડફાળો આપવાથી આ કાર્ય છે સિદ્ધ થઈ જાય એ જરૂરી નથી, પણ આપણે જો ફંડફાળો ન આપી શકતા હોય, કોઈ ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ ન કરી શકતા હોય તો જે શૈક્ષણિક સંસ્થાઓ નિર્માણ પામેલી છે તેમાં આપણા બાળકોને ભણાવી અને આપણું પોતાનું યોગદાન છે એ બાબા સાહેબ આંબેડકરના શબ્દો પ્રમાણે એક સમાજના નિર્માણ માટે, સારા સમાજ અને બુદ્ધિજીવી સમાજના નિર્માણ માટે આપણે આપણું યોગદાન છે એ આપીએ છીએ એમ સમજી અને આપણે આપણા બાળકને આપણી પોતાની સંસ્થાઓની અંદર એ અભ્યાસ કરે એવું હંમેશા દિલથી અને સારા વિચારોથી અપનાવવું જોઈએ અને આ બાબતે હંમેશા તત્પર રહી આગળ વધવું જોઈએ। આપ સર્વે બુદ્ધિજીવી વર્ગને મારો અન્ય એક અનુરોધ છે કે ખાસ કરીને આ સંસ્થાની એક અગત્યની ખાસિયત એ છે કે ગરીબ વર્ગના બાળકો અને ખાસ કરીને જેના મા બાપ હયાત નથી
તેવા બાળકોને આ સંસ્થા છે મુક્ત અભ્યાસ છે એ કરાવે છે. કોઈ જ પ્રકારની ફી છે લેવામાં આવતી નથી અને તેનું શૈક્ષણિક કાર્ય છે એ સંપૂર્ણપણે મુક્ત પૂર્ણ કરાવે છે. તો એ એક સરાહનીય બાબત છે. બીજું અગત્યનું પીછું ઉમેરીએ તો આ સંસ્થા છે એ વર્ષ 2025ની અંદર ધોરણ 12 સાયન્સ અને એસએસસી બોર્ડની અંદર 100% પરિણામ છે એ આપી ચૂકી છે. ત્યારે આપણે આપણા બાળકને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ફોટન કેમ્પસની અંદર ચાલતી ધ પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આપણે આપણા બાળકોના મહત્તમ એડમિશન કરાવી અને એક ઋણ અદા કરીએ તેવી અભ્યર્થના સાથે જય ભીમ, નમો બુદ્ધાય.